હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય દ્વારકાધીશ. બધાને કેમ છો? તો ગાઈસ, વાગવામાં થયા 8:30 અને અમે દીક્ષિતને બાધા કરવા જઈએ બરિયા બાપે. હવે લાઈન મૂકી જો વસ્તુ કમ્પ્લીટ તૈયાર કરીને મૂક્યું. મમ્મી નહીં હવે જઈએ બરિયા બાપ કે કડી છે નહીં જઈને હવે ખાલી પાણીની બોટલ જ લેવાની. આ બધા લઈને જઈએ. હા જો આવ્યો એની બાધા કરવાની છે એટલે ગાઈસ. હેલો ગાઈસ કે બરિયા બાપે જઈએ કે બરિયા બાપે જઈએ છે એની બાધા કરવા. લે હેડો બધા નેચો આવ બરિયા બાપે ગાઈસ. બધા દર્શન કરીને જીવ ગો ખાવા જય બરિયા બાપા. આ તાસ ને લે જોવા તો ચાલુ થઈ ગયું ને કાચબાનું વાસલા જોવા જાવ હારે. એ બરિયા બાપે ખાડા ખાવાનું કીધું ને તે મંડ્યો ચંપલ દે. આ બાંધ દેજો પેલું બીજું રહ્યું આ રહ્યું જોયા જો ચંપલ દે હે બસ લાય હું દઈ દઉં થઈ જાય 11 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 જો જોવો બાના ચંપલ મારે એટલે નેચર નવી. જય બરિયા બાપ. જો ગાઈસ આ ટાટું ખાવાનું હતું એટલે લઈને આવ્યા હા ને ટોઠા કરી દીધા. હા લે તારકામાં નારિયેળનો દીવો કરી દે. અમે આવીએ પણ કારકામાં જે કરતા જય કારકામાં. જે કરો હા જે કરો. શંકર ભગવાનના ઈકણવા ગરમ જય હનુમાન દાદા. અહીં આપો શંકર ભગવાન. તમે આવી જાઓ ટાટું ખાવા. રોટલો ગોળ મરચું ટાટું હા લે પોથરું બેસી જા જો ગોદડી પોથરો બેસી જાઓ કે જોવો પણ દવા પાડીને પીવાય. ના ભાઈ 9:30 થયા. બરિયા બાપે જઈને દર્શન કર્યા ના આ ઘરે કચરા પોતું બાકી છે ચા નાસ્તો કરીને અને આ ફોનમાં વિડીયો જોવા જો એને ખબર પડતી દવાની એટલે જો બરોબર ન તાપ પડા ગાય. સવા 1 વાગ્યો હું નાઈ પણ માથું જ નહીં રહી. એક્ટિવા ચાર્જિંગ થઈ ગઈ લાગે. કોઈક વેકા વાયક છે. હા હું તો હાંચે બેસી હતી. પપ્પા થેલો ગોતતા મળ્યો પેલો લુકડાનો પેલો થેલો ગોતતો વારો એવો 1 વાગે ત્યાં ઊંઘી જતો તો ફોન જોતો ઊંઘમાં તો પછી પેલું ગેસનું ચક્કર ચાલુ જો સારું શાક બનાય લો પાના લાડવા ગવાનું શાક રોટલી ક્યારે બનાવી કેરીનું શાક ને ગવાનું શાક ને રોટલા છાસ તો ચાંદની આવ્યું તો વાગવામાં થયા 2:30 થયા. દીક્ષિત જાગી ઊંઘી ઉઠે પણ હવે ઊંઘવાનું નામ લેતો નહીં. આજો ઊંઘવાનું નામ લેતો નહીં. હવે એને રમવું છે નહીં કારણ જો કટર ફસાઈ રહ્યું હોય એ લીલું હોય ને મમ્મી એટલે જો ગાય સાયકલ અમારે ઘર જોડે ખેતર હે ને કટર ફસાઈ રહ્યું એટલે એક પેલું પાણી છે ને કુંડીનું પાણી નહીં એક
એટલે લીલાના કારણે પણ ટાયરમાં પહેરી હોય તે રીતના કાઢશે. જો દીક્ષિત ઝૂમ કરી આપણે દેખાય ના પડો હમણાં કે આ તો કુંડી ભેજમાં બસી આ શેઠો એટલે હારું એટલે આ બીજા ઘઉં રહ્યા ના રે આ બાજુ દેખાય જો બીજા કહો ખરા આજુબાજુ ઘઉં વચ્ચે ટોમેટી હ એટલે પેલા ખેતરવાળા લીધા ને આરા લીધા અને ટોમેટી જોડે લેવા આવ્યા હશે એટલે કુંડી આગળ ફસાઈ અને આ જોયા ચાડી ના પહેરા આગળ આખી પહેરાયા પડી જવાય તો પડું તો વાઘરની એવડે કેવો પડી જતો એટલે વાઘરની ગાડી કરના બાર અંદર ચા પીતો તી કેટલો કનું દીક્ષિત તારું દિલના પોડા કે ઓકે ઠાકોર દિલના પોડા એ રજવાડે સીએ મે મોન ભેરા એરું ગાડ આરું ગા રજવાડી સૈયા મે મોન ભેરઈએ સત્રિયા ઠાકોર અમે કેવઈએ દીક્ષિતના નાટક બે ડબ્બાના પગમાં પહેરી દીધા ડબ્બા કહેવાય ડબ્બા એમાં એ મેડા તો કા ચંપલ હા ગોડું જો ગાઈસ ચૂલો બનાવી દીધો હાથ તો હવે ચૂલા ઉપર પાણી મૂકવાનું રોધવાનું બધું ચૂલા ઉપર શું કે આવજો મહેમાન આવજો બસ એ દીક્ષિત આ તો ચંપલ નહીં બકો કાઢી દો એવી રીતના ઊંઘી હા બિલાડી જે રીતના ઊંઘી બતાવજો મને કહેજે જે રીતના ઊંઘી દીક્ષિત આ બાજુ જો બિલાડી જે રીતના ઊંઘી હા હા જો ગાયસા બિલાડી ઊંઘી જી હા કર ઉપર એટલે કે હા કેવી ઊંઘી જી બિચારી કેવી ઊંઘી બિચારી ઊંઘ આવી હ બિલાડી ઊંઘી જી હા એ રહી જો ગાય છે ઊંઘી જી હા બિલાડી એટલે દીક્ષિત કે કેવી રીતના ઊંઘી દીક્ષિત કેવી રીતના એવી રીતના ઊંઘી હા ગાઈસ આજે જમવા બનાવ્યું છે ખીચડી બટાકાનું શાક બપોરનું અને એ છે વઘારેલી ખીચડી અને સાદી ખીચડી તો પહેલાં ખાઈ લઈએ પછી મળીએ ત્યાં સુધી બધા આવજો જય માતાજી મારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો